टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ભંગનો આરોપ કરવામાં આવ્યો છે। આવતીકાલે મતદાન છે, એની પહેલા આ આરોપ કરવામાં આવ્યો। પેટા ચૂંટણીના કોંગ્રેસના ચૂંટણી એજન્ટે આરોપ લગાવ્યો છે। બીજેપીના નેતાઓએ આચાર સંહિતા ભંગ કર્યો હોવાની વાત કરવામાં આવી છે। મતદાનના 48 કલાક પહેલા બહારના ધારાસભ્યો નેતાઓએ વાવ વિધાનસભામાં હાજર ન રહેવા જોઈએ, નિયમ છે। કોંગ્રેસ તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે। 48 કલાકનો નિયમ હોવા છતાં બીજેપીના ધારાસભ્યો મતક્ષેત્રમાં જોવા મળી રહ્યા છે। તો વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં આચાર સંહિતાનો ભંગ થવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કોંગ્રેસનું એવું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હજુ પણ વાવ વિધાનસભા મતક્ષેત્રમાં છે। મતદાનના 48 કલાક પહેલા બહારના ધારાસભ્યો કે નેતાઓએ વાવ વિધાનસભામાં હાજર ન રહેવું જોઈએ, તેમ છતાં તેઓ હાજર છે। આ આરોપ કોંગ્રેસ તરફથી લગાવવામાં આવ્યો છે। 48 કલાકનો નિયમ હોવા છતાં બીજેપીના ધારાસભ્યો મતક્ષેત્રમાં જોવા મળી રહ્યા છે। આવતીકાલે જ્યારે મતદાન છે એની પહેલા કોંગ્રેસે આ આરોપ લગાવ્યો। એક ટેલિફોનો ઉત્તર પટ્ટી જે મેં કીધી કે તળાવ અને ટીમમાં જિલ્લા પંચાયતના જે ગામડાઓ છે ત્યાંથી મને અલગ અલગ કાર્યકર્તાઓના ફોન આવેલા કે સાહેબ આ વિસ્તારની અંદર MLA ગુજરાત લખેલી એક ઇનોવા ગાડી ફરે છે, જેની આજુબાજુ પોલીસના માણસો પણ છે, અને એ લોકો આ વિસ્તારની અંદર અલગ અલગ મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરવા માટેની ધાકધમકી આપે છે। એની સાથે સાથે એ ગાડીની અંદર સંદિગ્ધ પદાર્થો હોય એવી પણ અમને દહેશત છે। એવી મને ચોક્કસ માહિતી નથી, પણ MLA ગુજરાત લખેલી ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો સંદિગ્ધ પદાર્થ હોય તો ચૂંટણી કરાવતા તંત્રની શ્રેષ્ઠ ફરજ એ બને છે કે એમાં શું છે એ ખાતરી કરવી જોઈએ, કારણ કે આ વિસ્તાર બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે। એની અંદર શસ્ત્રો પણ હોઈ શકે, પૈસા પણ હોઈ શકે। ઉત્તર પટ્ટીનો જે વિસ્તાર છે એ રાજસ્થાનને અડીને આવેલો છે, તો એમાં દારૂ પણ હોઈ શકે, અને ગુજરાતની અંદર મોટી માત્રામાં દારૂ પકડાય છે। મેં સૌથી પહેલા અમારા જે મુખ્ય ચૂંટણી અધિકારી છે આ વિધાનસભાના, એ જીવાણી સાહેબને ગત મોડી રાત્રે 9:30 થી 10ના અરસામાં એમનો સંપર્ક કરેલો। સમગ્ર ઘટનાથી એમને મેં વાકેફ કરેલા અને તાત્કાલિક ધોરણે આ અંગે જરૂરી તપાસ કરી અને ઘટતી કાર્યવાહી કરવા માટેનું કરેલું। આખી રાત વીતી ગઈ, અમે ફિલ્ડમાં હતા, તેમ છતાં એમના તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નહીં। તેના પછી હું રૂબરૂ એમની ઓફિસે આજે 11 વાગે લગભગ ગયેલો અને મેં એમને મળવાની કોશિશ કરી, પણ EVM અલગ અલગ ગામોમાં રવાના કરવાનો હતો, એ કારણસર એવો વાવ હતા। ત્યારબાદ મેં આ ચૂંટણીના જે મુખ્ય ઓબ્ઝર્વર છે સિંઘ સાહેબ કરીને, એમની સાથે ટેલિફોનિક વાતચીત કરી અને એમનું જે નિવાસસ્થાન છે અત્યારે જેટકોની ઓફિસ હાઈવે ઉપર, એ જગ્યાએ મેં એમની મુલાકાત કરી, એમને જરૂરી પેપર બતાવ્યા અને સંપૂર્ણ માહિતીથી વાકેફ કરીને આ વાત ગંભીરતાથી લેવા માટે મેં એમને ખૂબ વિનંતી કરેલી। ત્યારબાદ એમણે મને કે આપણે ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગ કરી લઈએ અને તમે ત્યાં આવો, જેથી હું મોડર્ન સ્કૂલમાં ગયો। એક ધારાસભ્યની વાત કરીએ તો અહીંયા વિસ્તારમાં એક ધારાસભ્ય તરીકેની બોર્ડ લગાવીને કોઈ ગાડી ફરતી હોય તેનાથી સાબિત નથી થતું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, એવું કે એનાથી પ્રૂફ આપણે નથી કરી શકતા। ચાલુ ધારાસભ્યના પણ વિડીયો આપે છે કે વિસ્તારમાં એ કદાચ બની શકે, કારણ કે આથી 2-4 દિવસ પહેલા અહીંયા ચૂંટણી પ્રચાર અર્થે આવેલા હોય તો એ વિડીયો પણ રજૂ કરી શકે છે। તો કોંગ્રેસ તરફથી આરોપ લગાવવામાં આવ્યા છે કે બીજેપીના નેતાઓ હજુ પણ વાવ વિધાનસભા મતક્ષેત્રમાં છે। એવો નિયમ છે કે 48 કલાક પહેલા કોઈ પણ મોટા નેતા જે બહારના હોય એણે વાવ વિધાનસભા મતક્ષેત્રમાં રહેવાની જરૂર નથી હોતી, તેમ છતાં પણ અત્યારે ગાડીઓ જોવા મળી રહી છે।